ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું વાત કરીશ અંધવિશ્વાસની. આપણા ઇન્ડિયામાં અંધવિશ્વાસ બહુ જ છે, આગળ આવી ગયું છે. અને એની પાછળ મોટાભાગે લોકો બહુ ગાંડા થઈ ગયા છે. કેમ કે જ્યારે કોઈ તમને કંઈક કહેશે ને કે આ તાબીજ પહેરી લો, આવું કરી લો, આનાથી બીમારીઓ જતી રહેશે, તમારા મેરેજ થઈ જશે, શું તમને ખરેખર લાગે છે કે આવું થાય છે? મને તો નથી લાગતું. કેમ કે મને આ બધું અંધવિશ્વાસ જે લાગે છે, એવું કંઈક થઈ જતું હશે ને તો પછી બધા સારા થઈ જતા હશે ને, કોઈને બીમારી પણ ના રહેતી હશે. આ તો કર્મોનું ફળ છે ને, કે તમે જે ભોગવો છો. ગયા જન્મમાં તમે શું કરીને આવ્યા આપણે તો નથી જ જે ખબર ને, અને એ તો ભોગવવાનું જ છે. શું કામે તમે એ બાબાઓની પાછળ પડીને એમાં આટલા બધા પૈસા ગુમાવો છો? અને મે બી અમુક લોકોને મારી વાત ના ગમતી હોય, એ બધા ટોણા ટોળકા એ બધું મૂકી દો સાઈડમાં. ડાયરેક્ટ ઉપરવાલા જોડે કોન્ટેક્ટ કરો ને. ભગવાન છે ને મંદિરોમાં, એમને જઈને પ્રેયર કરો, એમની માળાઓ કરો, એમના જપ હોમ બધું કરાવડાવો ને તમે, પૂજા પાઠ બધું. આવા ટોળકાથી તો કંઈ મતલબ નથી ને. સો જે લોકો અંધવિશ્વાસમાં ફસાયેલા હોય ને, સો પ્લીઝ મારી વાતને, મારા વિચારને અમલ કરજો અને અંધવિશ્વાસથી દૂર રહેજો. મારો વિડીયો પસંદ આવ્યો હોય અને મારા વિચાર, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા. થેન્ક યુ.